સુરતના માંડવીમાં ધર્માંતરણ રેકેટમાં મોટી કાર્યવાહી કરવામાં આવી। અત્યાર સુધી ધર્માંતરણનું જે નાટક ચાલતું હતું ત્યારે સરકારી આચાર્ય રામજી ચૌધરી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ। આચાર્ય રામજી ચૌધરી પાસ્ટર બનીને નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો। શાળાની આડમાં ધાર્મિક પ્રવૃત્તિ ચલાવવાના આરોપના કેસમાં કાર્યવાહી। શાળામાં ચાલતી ગતિવિધિઓની તપાસ કરવા શિક્ષણ વિભાગના આદેશ। શાળાના સમય અને પરિસરમાં ધર્મ પ્રચાર થયો છે કે નહીં તેના માટે પણ તપાસના આદેશ। પીપલવાડા પ્રાથમિક શાળા તાલુકા માંડવીના જે મુખ્ય શિક્ષક છે રામજીભાઈ ચૌધરી એમને આપણે ડીમ સસ્પેન્શન હેઠળ મૂકી દીધા છે। જે સમય અને જે તારીખથી એમને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે તે જ તારીખ અને તે જ સમયથી એ ડીમ સસ્પેન્શન હેઠળ હવે થઈ ગયા છે, એનો હુકમ થઈ ગયો છે। સર, કોઈ તપાસના આદેશ કે ટીમ બનાવો? તપાસના આદેશ બી ટીપીઓને આપણે કરી દીધા છે કે ભાઈ સદર શિક્ષક અને શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે અને તેમજ સમગ્ર તાલુકામાં પણ એવી કોઈ ઘટનાઓ બની રહી છે કે કેમ એની પણ તપાસ કરીને અત્યારે રિપોર્ટ રજૂ કરવા ટીપીઓને પણ હુકમ કરી દેવામાં આવ્યો છે।